જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન હશો. તો ફરીથી અમે આવી ગયા છીએ એક નવા વિડિયો સાથે. ઘણા ટાઈમ પછી. હમણાં તો એવું થાય છે પછી જ આવતા હોય કેમ કે અમને ટાઈમ બહુ ઓછો મળતો હોય કેમ કે ઘણી જવાબદારી હોય તો બધી પૂરી કરી ના શકાય એટલા માટે થોડુંક લેટ આવે છે અને ઓછા વિડિયો બને છે. નથી કોમેડી વિડિયો બનતા, નથી લોંગ વિડિયો બ્લોગ આવતા, પણ ટ્રાય કરીએ જ્યારે ટાઈમ મળે એટલે. તો અત્યારે જો આપણે શિયાળાની ઠંડી એટલે ફૂલ હવે પડવા જ માંડી છે. આમ થોડીક શરદીની અસર થઈ છે મને કેમ કે સવારના વહેલું ઉઠવાનું હોય. પાછો ઓર્ડરમાં ગયા ને એમાં આમ શું કહેવાય આમ ઠંડી લાગી ગઈ, ફેશન કરવામાં પછી આડું બાંધે નહીં એટલે પછી એટલા માટે શરદી લાગી ગઈ એમ. સવારે વહેલું જવાનું હોય, સાંજે મોડું આવવાનું હોય, રાતના 2-2 વાગી જાય ને પાછું સવારના વળી 5 વાગે ઉઠવાનું જ હોય. લગભગ તો હું તો સુતી હોઉં ત્યાં નીકળી જાય. અને યાડે પણ જવાનું હોય બાપને બકાલો મૂકવા, તો ત્યાં પણ જતા હોય એટલે થોડુંક ઠંડી લાગી જાય. અને અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં, ચા ને ઢેબરા ખાય છે. બાકી તો મારે હે ને ઘરે નથી ખાવું, હું લઈ લઉં ખેતરમાં ખાઈશ. અને આપણે અત્યારે આવ્યા છીએ જો અહીંયા ટમેટીમાં નીંદવાનું છે બાકી એ, અને આપણે જે આ બંધાર બાંધી છે આમાં આપણે કરવાની છે રીંગણી ચોપવાની છે. તો અત્યારે થોડોક બંધાર બાકી છે એ કરી લઈએ, પછી આપણે બપોર પછી પાછું બકાલું કરવાનું છે, ત્યાં જઈશું. અત્યારે જો આપણે કરી લઈએ, પછી બકાલું કરશું ને બપોર પછી ત્યારે મળ્યા એ બીજી જગ્યાએ. તો ચાલો હવે આપણે બંધાર બાંધી લઈએ અને હું નાસ્તો કરી લઉં. નાસ્તો કરી લઈએ ચાલો. આપની ટમેટી દોસ્તો તમને કહેવાનું રહી ગયું કે ચાલો નાસ્તો કરવા. દોસ્તો તમને કહેવાનું રહી ગયું કે નાસ્તો કરવા ચાલો. શું છે નાસ્તો? ચા અને મેથીના થેપલા. મેથીના થેપલા. તો આવી જાજો નાસ્તો કરવા. જ્યાં બાજુ આપની ટમેટી થશે ને ત્યારે તમને ટમેટા ખાવા માટે બોલાવશું. હા જરૂરથી બોલાવશું ને? હો જરૂરથી. આપણા સબસ્ક્રાઇબર ને ના બોલાવી તો કેને બોલાવી? જામાં ફાલ તો લાગવા માંડ્યો છે. ખાવા બોલાવી. ફાલ લાગવા માંડ્યો છે એટલે હવે ના હજી ખોટો ફાલ કહેવાય કેમ એટલે હજી એમ વાર લાગશે. અને કદ નથી ટમેટીની કે એટલી કે આ ટમેટા અત્યારે આમ કરી શકે એટલે હજી થોડીક મોટી થાય. ને અમે આ બે પાણી આપણે વાયરા છે, બે પાણીમાં હવે આપણે ત્રીજું પાણી એટલે બે નહીં આમ જોઈ તો બીજવાળમાં તો પડે ને પછી એક ત્રીજું પાણી વાયરું. હવે ઊમ જોઈ તો 2 કહેવાય, ઊમ જોઈ તો 3 કહેવાય. બાકી 2 પાણીમાં ઉડી જો કરી રહી છે આપણે ટમેટી. એમાં થોડુંક નીંદવાનું બાકી છે, નીંદાઈ જાય. ખરાબ થઈ ગયું તું બધી જગ્યાએ પહોંચાડવું જોઈએ ને, મહેંદી ને ફોટોગ્રાફી ને બકાલો ને બધું પહોંચવાનું. એટલે અત્યારે આ ઉંમરે કામ કરશે ને તો આપણે જ કામ આવશે. એટલા માટે શું કહેવાય લડી લેવું છે. ચાલો ચાલો હવે નાસ્તો કરી લો હો દોસ્તો. ચાલો બાય બાય દોસ્તો. તો દોસ્તો વાગી ગયા છે 3 અને રીંગણી ચોપવાનું હજી રહી ગયું. અને હવે અત્યારે આપણે શું કહેવાય બટેકા ભાત બનાવવાના છે. તો જો આપણે મસાલો બધો મોરાઈ ગયો, બટેકા, ટમેટા, ડુંગળી, મરચું, પછી આવે છે ધાણા. તો હવે બટેકા ભાત બનાવી લઈએ, પછી બકાલું કરવા જવાનું એ મોડું થાય છે. અને આ ડુંગળીની સુગંધથી હું રહું છું. તો એક લાઈક કરી દેજો મારી મહેનત માટે. તો ચાલો આવી જાજો બટેકા ભાત ખાવા, પછી જા હું ખેતરે. તો આપણે જો ખેતરે ગયા હતા અને બકાલું બધું કર્યું, એમાં ટાઈમ નહોતો મળ્યો આગળ વિડીયો કન્ટિન્યુ કરવાનો. તો અત્યારે જો આવી ગયા બકાલું ઢોકીને. તો આપણે હવે જો બટેકાનો શાક વધાર્યું છે અને ખીચડી ગેસ ઉપર ચડી ગઈ છે. અને હવે આપણે રોટલીનો લોટ બાંધી લઈએ. અને આમાં જો આપણે હળદર અને મીઠું નાખીને તોડવી છે, ને ચટણી નાખી તો શાક બરી જાય. કેમ કે ચૂલાનું બરતું એટલું થતું હોય, ગેસનું દર આપણે તો આમ વોલ્યુમ વધારી શકીએ ઓછું કરી શકીએ. આમાં તો કાંઈ થાય નહીં. આમાં તો આ મૂકા લાકડા આ હળગી પડ્યું. અને અત્યારે તો શિયાળાની કડકડતી ઠંડીમાં ચૂલાનું તાપડું મીઠું લાગે દોસ્તો. તો હું તો અહીંયા તાપવા બેઠી છું અને રોટલીને શાક ને બધું થઈ શકે છે. અને 2 કામ મારે થાય તાપવાનું 2. અને યાસિક પણ આવી ગયા છે તાપવા.
એટલે એ કે તો હાલો વિડીયો આપણે કન્ટિન્યુ કરી નાખીએ અમે તો ચાલો આપણે હવે શાક છોડી લઈએ. આપનું રોટલી ફેવરિટ બટેકાનું શાક હા એમ ફેવરિટ કાયમ માટે. ઓલ ટાઈમ લગભગ બધાનું ફેવરિટ જ હશે બટેકાનું. કોઈ એવું હોય કે જેને ના ભાવતું હોય, બાકી લગભગ ફેવરિટ જ હશે. તો ચાલો છોડવી લઈએ શાક. તો જો શાક મસ્ત ચડી ગયું અને હવે રોટલી કરવાની સ્ટાર્ટિંગ કરી દીધી છે. અને એક પછી એક રોટલી માંડી છે ઉખડવા. કેટલી બનાવી? જો હવે 3 બની ગઈ છે, ચોથી બનાવું છું. અને રોટલી વણાઈ નથી રહેતી તો રોટલી ચડી જાય છે, એટલું અત્યારે બરતું તેજમાં હે. તેજીમાં આપણે જરાક તેજીમાં છે. તો ચાલો વણી લઈ રોટલી ફટાફટ. આવડી બરે છે, નાની નાની કરું છું. મેં કીધું આજે જરાક આપણે શું કહેવાય થાય કાંઈ એટલે ઝટઝટે કરી શકાય, પણ આ તો વળી મને એમ થયું કે રોટલી ધીરે ધીરે કરું અને મસ્ત નાની નાની કરું તો મજા આવે ખાવા. ચાલો એટલે મજા તો રોટલી બધાય ઓટોમેટિક ફરશે ને ઓટોમેટિક. છેટ સુધી? કલા આ કલા બધાય પાસે ન હોય. બધેથી ના ફરે ને? ના, અમુકથી જ ફરે. હમણાં એક દી મેથી ઢેબરા કર્યા હતા, એ ઓટોમેટિક ફરતા હતા. વિડીયો જોઈએ જશે લગભગ બધે. હા બધે જોઈ જશે. અને ખાસ કરીને એ જ કે દોસ્તો તમે રીંગણાવાળા વિડીયોમાં એટલો પ્રેમ આપ્યો ને, એટલો સપોર્ટ આપ્યો ને કે મજા જ આવી ગઈ. એમ થાય કે હજી એક વિડીયો બનાવી નાખું, પણ ટાઈમ જ નથી મળતો, એના માટે સોરી. અને ઘણાય મારા સબસ્ક્રાઈબર એમ કહે છે કે દીદી તમે લોંગ વિડીયો કેમ નથી બનાવતા, પણ આ શું કહેવાય સિઝન જ એવી છે અત્યારે. સિઝન જ એવી છે કે બકાલું ચાલુ છે અને મહેંદી ચાલુ છે, ફોટોગ્રાફી ચાલુ છે, અને પછી રસોઈનું ને આ બધું હોય એટલે પછી મને ટાઈમ ના મળે. જો આ વિડીયો બનાવતા મારી રોટલી જરાક વધારે બળી ગઈ. એટલે એટલી બધી બળી નથી, પણ એમ એવી રીતે થાય એટલે પછી થોડોક ના મળે ટાઈમ. તે છતાંય કોશિશ કરતા રહેશે કે તમારા સુધી અમારો શું કહેવાય શેર કરતા રહી કોન્ટેન્ટ, અને અમારામાંથી જે તમને શીખવા મળે એ બીજું શું. તો ચાલો રોટલી કરી લઈએ. ચલો ગાઈસ, છેલ્લી રોટલી જો મસ્ત પૈસી ફુલકા રોટલી. જો આવી જાજો રોટલી, બટેકાનું શાક, ખીચડી, દૂધ, પાપડ ખાવા.